નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઇન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો। નીલોફર વાવાઝોડાની તીવ્રતા ઓછી થઈ, ભારે વરસાદની આગાહી। નીલોફર વાવાઝોડાને કારણે વાતાવરણમાં પલટો। જલારામ બાપાની 215મી જયંતિની ઉજવણી। ગોંડલના પ્રેસ ફોટોગ્રાફર ઉપર સિંહનો હુમલો। દેશભરમાં દાઉદી વહોરા દ્વારા મોહરમ માસ નિમિત્તે બંદગી। નીલોફર વાવાઝોડાની તીવ્રતા ઓછી થઈ, ભારે વરસાદની આગાહી। નીલોફર વાવાઝોડાના અનુસંધાને ગુજરાતના મુખ્ય સચિવ ડોક્ટર વરેશ સિંહાની અધ્યક્ષતામાં સ્ટેટ ક્રાઉસિંગ મેનેજમેન્ટ ગ્રુપ બેઠકનો દોર આજે પણ યથાવત રહ્યો હતો। બેઠકમાં હવામાન ખાતાએ જણાવ્યું હતું કે હાલની સ્થિતિ મુજબ વાવાઝોડાનો ભય ટળી ગયો છે, પરંતુ 48 કલાક સુધી ભારે વરસાદ પડી શકે છે તેમજ 40 થી 50 કિલોમીટર કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે। બેઠકમાં એનડીઆરએફ, કોસ્ટ ગાર્ડ, મિલિટરી પેરામિલિટરી ફોર્સ, સ્વાસ્થ્ય વિભાગ સહિતની રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ એજન્સીઓએ પોતાની તૈયારીઓ વિશે માહિતી આપી હતી। મુખ્ય સચિવે જણાવ્યું હતું કે તંત્ર ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા સક્ષમ છે। નીલોફર સ્થિતિ અંગે માહિતી પૂરી પાડવા દૂરદર્શન ખાસ ફોન ઇન કાર્યક્રમનું આયોજન કરશે, જેમાં સ્વાસ્થ્ય અને ખેતી વિભાગના તજજ્ઞો લાઈવ પ્રશ્નોના ઉત્તર આપશે, જેનું પ્રસારણ તારીખ 31/10/2014 રોજ સાંજના 5:30 થી 6 વાગ્યા દરમિયાન કરવામાં આવશે। નીલોફર વાવાઝોડાને કારણે વાતાવરણમાં પલટો। અરબી સમુદ્રમાં પશ્ચિમ દક્ષિણ ભાગમાં સર્જાયેલા અતિ શક્તિશાળી વાવાઝોડા નીલોફરની વિનાશક અસરોથી ગુજરાતની વહીવટી તંત્રને હાઈ એલર્ટ કરવામાં આવ્યું છે। ત્યારે ગુજરાતવાસીઓ માટે રાહતરૂપ સમાચાર એ છે કે આ વાવાઝોડું હવે ક્રમશઃ નબળું પડી રહ્યું છે। ત્યારે ધીમે ધીમે આ આગાહીને પગલે વાતાવરણમાં પલટો થયેલો જોવા મળી રહ્યો છે। ગઈકાલે સૌરાષ્ટ્ર અને રાજકોટ શહેરમાં બપોર સુધી તડકો જોવા મળ્યો હતો, જ્યારે બપોર બાદ સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો થયેલો જોવા મળ્યો હતો। હવામાં ઠંડકનું પ્રમાણ જોવા મળ્યું હતું। વાતાવરણ જોતા વરસાદ આવવાના હોય તેવો માહોલ બંધાયો હતો। વાતાવરણમાં પલટો આવતા જ તંત્ર સજ્જ થઈ ગયું છે, ત્યારે બીજી બાજુ લોકોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે। નીલોફર વાવાઝોડાને પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે, ત્યારે વિવિધ દરિયાકાંઠાઓ ઉપર વધુ અસર દેખાતી હોવાથી વિવિધ જિલ્લાઓમાંથી પણ ફાયર બ્રિગેડ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે। જલારામ બાપાની 215મી જયંતિની ઉજવણી। દેને કો ટુકડા ભલા લેને કો હરિનામ। જલારામ બાપાનો આ ઉપદેશ આજે પણ સાર્થક હોય તેમ દર વર્ષની જેમ આ વર્ષે આજે કારતક સુદ સાતમને ગુરુવારે જલારામ બાપાની 215મી જયંતિની ઉજવણી કરવા ગામે ગામ દેશ વિદેશના યાત્રાળુઓનો પ્રવાહ વીરપુર તરફ ઉમટી રહ્યો છે। સવારે 6 વાગે જલારામ બાપાના મંદિરને ખોલવામાં આવ્યું હતું, ત્યારબાદ 7 વાગે જલારામ બાપાની આરતી ઉતારવામાં આવી હતી। આરતીમાં જલારામ બાપાના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા। સુરતથી આવેલા પદયાત્રીઓએ 20 કિલોની કેક કાપી જન્મ જયંતિની ઉજવણી કરી હતી। ભાવિકો માટે પ્રસાદીની વ્યવસ્થા રેલવે સ્ટેશન રોડ પર આવેલા ભોજનાલયમાં આખો દિવસ કરવામાં આવી છે, તેમજ શહેરમાં ઠેર ઠેર વિવિધ સંસ્થાઓ દ્વારા છાશ શરબતના પરબો મૂકવામાં આવ્યા છે। વીરપુરમાં જલારામ જયંતિ ઉજવવા ભક્તો અને અનેરો ઉત્સાહ વ્યાપ્યો છે। વીરપુરની બજારોમાં રોશનીથી શણગારવામાં આવી છે। આખા વીરપુરમાં ઘરે ઘરે દીવડાઓ અને રંગોળીનો ઝગમગાટ જોવા મળી રહ્યો છે। ઘરે ઘરે આસોપાલવના તોરણો બાંધવામાં આવ્યા છે। સવારમાં ભાવિકો માટે નાસ્તો ફ્રી આપવામાં આવી રહ્યો છે। યાત્રાળુઓના પ્રવાહથી જાણે વીરપુરની બજારો ધમધમી રહી છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મંદિર પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે।
ગોંડલના પ્રેસ ફોટોગ્રાફર ઉપર સિંહનો હુમલો. દિવાળીના તહેવારોના સમયમાં જેતપુર પંથકમાં ધામા નાખનાર સાવજ હવે ગોંડલ પંથકમાં પહોંચી જતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. જેતપુરના વાડાસર દેવળકીમાં ઢોરનું મારણ કરતા વન વિભાગની ટુકડીઓ જેતપુર પંથક દોડી ગઈ હતી અને સાવજને કેદ કરવા ઠેર ઠેર પાંજરા મૂક્યા. તેમ છતાં વન વિભાગને સાવજને પાંજરે પૂરવામાં સફળતા મળી ન હતી. દરમિયાન જેતપુર પંથક બાદ સાવજ ગોંડલના બિલડી ગામે સીમમાં પહોંચ્યો હતો. ત્યાં કુરજીભાઈ મેરામભાઈ દેવી પૂજકની વાડીમાં બાંધેલા બળદનું મારણ કર્યું હતું. વન વિભાગનો સ્ટાફ પાંજરા સાથે ગોંડલ પંથક દોડી ગયા હતા. દરમિયાન ગોંડલ પંથક સુધી પહોંચી ગયેલા સાવજને કેમેરામાં કેદ કરવા અખબારોના ફોટોગ્રાફરો બિલડી ગામની સીમામાં દોડી ગયા હતા. આ સમયે ઝાડીમાં લપાયેલો સાવજના ફોટા લેવા કેમેરાની ક્લિક થતાં જ સાવજ ઉશ્કેરાઈ ગયો હતો અને 10 ફૂટ લાંબી તરાપ મારી પ્રેસ ફોટોગ્રાફર યોગેશ ભોજાણી પર ઓચિંતો હુમલો કરી પીઠમાં પંજા મારી ઘાયલ કરી દીધો હતો. જોકે ફોટોગ્રાફર સાથે વન વિભાગના ટુકડી હોવાથી તેઓએ હાકલા પડકારા કરતા સિંહ ત્યાંથી નાસી ગયો હતો. આ હુમલાથી ત્યાં ઉભેલા લોકો હતપ્રભ બની ગયા હતા અને નાસભાગ સમયે પડી જતા ચંદ્રેશ પંડ્યાના નામના યુવાને હાથમાં ઈજા થતા સારવાર માટે ગોંડલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ RFO જાડેજા ગાર્ડ ચુડાસમા ફોરેસ્ટ ટીમ બિલડી દોડી જઈ દેવી પૂજકના ખેતરમાં પિંજરું ગોઠવી સાવજને જબ્બે કરવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. અલબત્ત સાવજ પકડાયો નથી. આ સિંહને પાંજરામાં પૂરવા સાસણગીરથી ટ્રેકર ટીમને બોલાવાઈ છે. આ સિંહને ઝડપી લેવા કવાયત શરૂ થઈ ગઈ છે. સાવજ દ્વારા બળદના મારણ બાદ માનવ હુમલાની ઘટના બનતા ખેડૂતો ફફડી ઉઠ્યા છે. ગોંડલ નોર્મલ RFO જાડેજા બિજલી ગામે અત્યારે સિંહ આવ્યા છે. એના માટે અમે સ્થળ ઉપર પહોંચી ગયા છીએ તાત્કાલિક અને એના માટે છે પિંજરું મૂકી દેવામાં આવેલ છે. જૂનાગઢથી ટ્રેકર પાર્ટી આવી રહી છે. એ આવ્યા પછી એની આગળની શું વ્યવસ્થા કરવાની છે એ પ્રમાણે વ્યવસ્થા. દેશભરમાં દાઉદી વહોરા દ્વારા મોહરમ માસ નિમિત્તે બંદગી. રાજકોટ સહિત દેશભરમાં દાઉદી વહોરા સમાજ દ્વારા મોહરમ માસ નિમિત્તે મસ્જિદ અને ધાર્મિક પ્રવચનો યોજી બંદગી કરવામાં આવી છે. ત્યારે રાજકોટ શહેરની નૂર મસ્જિદ ખાતે પણ દાઉદી વહોરા સમાજના ધર્મગુરુ મુફદ્દલ સાહેબની રજાથી વાઇઝનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શેખ મુસ્તફા ડુંગરપુર વાલે મોહરમ માસ નિમિત્તે ખાસ રાજકોટ આવ્યા છે. વહોરા સમાજ દ્વારા મોહરમ માસ નિમિત્તે 9 દિવસ ઇમામ હુસેન અને શહીદી વહોરનાર તેઓના 72 કુરબાનીનું દરેક મસ્જિદોમાં બયાન થાય છે. ઇમામ હુસેનની શહાદતનું બયાન કરવામાં આવ્યું હતું. વહોરા સમાજ માટે શહીદી વહોરનાર ઇમામ હુસેનની શહાદતને યાદ કરીને મામામનો કોહરામ મચી જાય છે. રાજકોટ શહેરમાં નૂર મસ્જિદ સાથોસાથ અન્ય 3 મસ્જિદોમાં પણ વાઇઝનું આયોજન કરવામાં આવ્યું હતું. આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.